ગારિયાધાર શહેરમાં લાખોના ખર્ચે બનેલ શૌચાલયો શોભાના ગાંઠિયા સમાન। ગારિયાધાર શહેરમાં સ્વચ્છ ભારત મિશન અંતર્ગત લાખોના ખર્ચે જાહેર શૌચાલયો બનાવવામાં તો આવેલ। આ લાખોના ખર્ચે બનેલ શૌચાલયો હાલ શોભાના ગાંઠિયા સમાન જોવા મળી રહ્યા છે। આજ અમારી મીડિયાની ટીમ દ્વારા રિયાલિટી ચેક કરતા જાહેર શૌચાલયો પર ખંભાતી તાળાઓ લટકતા જોવા મળેલ। ભારત સરકાર દ્વારા કરોડોના ખર્ચે સ્વચ્છ ભારત મિશન અંતર્ગત જાહેર શૌચાલયો બનાવવામાં આવેલ અને તેના ઉપયોગ માટે જાહેરાતનો ખર્ચે કરવામાં આવેલ। પરંતુ છેલ્લા ઘણા સમયથી સંચાલનનો અભાવ અને પાલિકા તંત્રની નિષ્કાળજીને પગલે શહેરના જુદા જુદા વિસ્તારોમાં બનેલ જાહેર શૌચાલયો બંધ હાલતમાં હોય। આ જાહેર શૌચાલયો ચાલુ કરવા બાબતે અનેક વખત રજૂઆતો કરવા છતાં સ્થાનિક તંત્રના પેટનું પાણી હલતું નથી। લાખોના ખર્ચે બનેલા જાહેર શૌચાલયો તંત્રની નિષ્કાળજી કારણે શોભાના ગાંઠિયા સમાન જોવા મળી રહ્યા છે। અહેવાલ રમેશ મકવાણા, દર્પણ ન્યૂઝ, ગારિયાધાર।